ઓલરેડી મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ ઋષિકેશ, અને ઋષિકેશ આડાઅવળા રસ્તા તેમજ જંગલની વચ્ચેથી પસાર થવું પડ્યું હતું, અને ઓલરેડી આ તમે જોઈ શકો છો તે છે ઋષિકેશ. તો આપણે જઈ રહ્યા છીએ જે રામઝૂલા છે તે તરફ જઈ રહ્યા છીએ, અને ત્યાં જઈને રામઝૂલા વિશે બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું. આ સાઈડ આપણે જઈ રહ્યા છીએ રામઝૂલા પાસે, અને પછી ઘણા બધા ઝૂલા આવેલા છે તો ત્યાં પણ જવાના છે. આ પુલને જાનકી પુલ નામે ઓળખવામાં આવે છે, અને આ પુલ ઉપર સુંદર મજાના ચિત્ર અને બહુ સુંદર કલાત્મક હનુમાનજી તથા રામ સીતાના સુંદર ચિત્રો બનાવવામાં આવેલા છે. અત્યારે આપણે ઉપસ્થિત છીએ જે પરમાર નિકેતન છે, અને જબરદસ્ત આશ્રમ આવેલો છે. તો આશ્રમ કેવો મસ્ત છે, અને અહીંયા સુંદર મજાના ભગવાનની મૂર્તિઓ પણ છે. તો બધાના દર્શન કરીએ સાથે સાથે. તો ચાલો પહેલાં આશ્રમની મુલાકાત લઈએ. મિત્રો પરમાર નિકેતનમાં અહીંયા ભગવાનની ઘણી બધી મૂર્તિઓ પણ આવેલી છે, સાથે સાથે ઘણા બધા મંદિરો પણ એવા છે. આ પુલને રામઝૂલા પુલ નામે ઓળખવામાં આવે છે, અને આ પુલ વચ્ચેથી એવું લાગે છે કે ઝૂલતો હોય એ રીતનો આ પુલ છે, અને આને રામઝૂલા પુલ નામે ઓળખવામાં આવે છે. પરમાર નિકેતન, રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા તેમજ સીતા ઝૂલા બધાને આપણે દર્શન કર્યા, અને હવે આપણે જવાના છીએ નીલકંઠ મહાદેવના દર્શન કરવા. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો. મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં. ચાલો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.